આજે વાત કરવી છે પાકિસ્તાનને અને આ તરફ રાજસ્થાનને અડીને આવેલા એ બનાસકાંઠાની. બનાસ હવે બે કાંઠે થઈ ગયો છે, બે અલગ અલગ હિસ્સાઓમાં વેચાઈ ગયો છે અને રાજ્ય સરકારે બનાસકાંઠાનું વિભાજન શું કર્યું કે એક તરફ વિવાદ શરૂ થઈ ગયો, વાવ થરાદ અને બીજી બાજુ બનાસકાંઠા. અને આ વિભાજન પર ક્યાંક વિરોધનો સૂત્રોચ્ચાર જોવા મળી રહ્યો છે તો ક્યાંક નિર્ણયના સ્વાગતને લઈને ફટાકડા ફૂટી રહ્યા છે. પણ કેમ વિરોધનો વંટોળ કેમ ફૂટ્યો છે? વિભાજનથી શું બદલાઈ જવાનું છે? અને આખરે ત્રણ તાલુકાના લોકો કેમ વિરોધ કરી રહ્યા છે? કેમ પોતાની માંગણી વ્યક્ત કરી રહ્યા છે કે અમારી સાથે અન્યાય થયો છે? એવું તો શું થયું બનાસની રાજનીતિમાં કે જેના કારણે 3 તાલુકાઓમાં ઉકળતા ચરુ જેવી સ્થિતિ છે? રાજ્ય સરકારે વર્ષ 2025ના પહેલા જ દિવસે એક મોટો નિર્ણય લઈને એક નવો જિલ્લો બનાવ્યો. હાલનો બનાસકાંઠો જિલ્લો રાજ્યમાં સૌથી વધારે સંખ્યાબળમાં છે, વિસ્તારમાં પણ છે અને 14 તાલુકા ધરાવતો છે. વસ્તીને વધુ સુગમતાથી, સરળતાથી વહીવટ મળી રહે, લોકોને આવવા જવામાં તકલીફ ના પડે એના માટે 2 જિલ્લામાં એનું વિભાજન કરવામાં આવ્યું છે. બનાસકાંઠા જિલ્લામાં પહેલા કુલ 14 તાલુકા હતા, જેનું વિભાજન કરીને સરકારે એક નવો જિલ્લો વાવ થરાદ બનાવવાની જાહેરાત કરી. વાવ થરાદમાં વાવ, થરાદ, ધાનેરા, સુઈગામ, લાખણી, દિયોદર અને કાંકરેજનો સમાવેશ કરાયો, જ્યારે બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર, દાંતા, અમીરગઢ, વડગામ, ડીસાનો સમાવેશ કરાયો. જોકે સરકારના આ નિર્ણયથી થરાદમાં ખુશી જોવા મળી. નવા જિલ્લાનું વડું મથક થરાદ બનાવાતા પૂર્વ સાંસદ પરબત પટેલ સહિત ભાજપના કાર્યકર્તાઓએ તેની ઉજવણી કરી. તો ધાનેરા, કાંકરેજ અને દિયોદરમાં આ નિર્ણયનો વિરોધ જોવા મળ્યો. વિસ્તાર પ્રમાણે વિરોધના કારણો જુદા જુદા છે. આ કારણો પર એક નજર કરીએ તો કોઈ વિભાજનનો જ વિરોધ કરી રહ્યા છે, તો કોઈ વડું મથકને લઈને વિરોધ કરી રહ્યું છે, તો કોઈક પોતાનો તાલુકો બીજા જિલ્લામાં જતા વિરોધ કરી રહ્યા છે. વિસ્તાર પ્રમાણે વિરોધના કારણો જુદા જુદા છે. આ કારણો પર એક નજર કરીએ તો ધાનેરામાં વડું મથકથી વધુ અંતર, દિયોદરમાં વડું મથકની માંગ, જ્યારે કાંકરેજમાં પાલનપુર સાથે સાનુકૂળતા એક કારણ છે. ધાનેરા પાલનપુર માટે સાનુકૂળ છે, તો દિયોદરમાં જિલ્લાનું નામ બદલવાની માંગ, જ્યારે કાંકરેજમાં વિરોધનું કારણ અંતરની દ્રષ્ટિએ થરાદ દૂર વધુ હોવાનું કહેવાય રહ્યું છે. ધાનેરામાં વ્યાપાર ધંધા પર અસર થશે, દિયોદર નામ ઓગળ રાખવાની માંગ છે, જ્યારે કાંકરેજમાં અન્ય સુવિધાનો અભાવ છે તેવું કારણ મૂકવામાં આવી રહ્યું છે. આ વિરોધમાં સૌથી પહેલા વાત ધાનેરાની. ધાનેરામાં સ્થાનિકોએ બજાર બંધ રાખી અમારે થરાદમાં નથી જવું તેવા સૂત્રોચ્ચાર કર્યા. વિરોધમાં ધાનેરાના પૂર્વ ધારાસભ્ય નાથા પટેલ પણ સામેલ થયા હતા. વિરોધમાં રસ્તા પર ઉતરેલા લોકોએ ધાનેરા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી રજૂઆત પણ કરી. આગેવાનોની રજૂઆત છે કે ધાનેરાને પાલનપુર નજીક પડે, થરાદ નહીં. પાલનપુર 70-80 કિલોમીટર થાય, જ્યારે થરાદ 100 કિલોમીટરથી વધારે થાય. અને ધાનેરાની કોઈ પણ પ્રજા ત્યાં જવા માટે, થરાદ જવા માટે સંમત નથી અને પ્રજાને પૂછ્યા વગર જે કંઈ નિર્ણય કરવામાં આવ્યો છે એ વ્યાજબી નથી. પણ જે ધાનેરા તાલુકાને વાવ થરાદ નવો જિલ્લો બનાવ્યો છે ને, એની અંદર જોડવાની જે વાત થઈ રહી અને સાંભળી છે, તે વાત અને સમાચારથી ધાનેરા તાલુકાની જનતાને, પ્રજામાં ખૂબ જ ખોફ ભર્યો છે. ટૂંક સમયમાં જો સરકાર આ નિર્ણયને બદલી અને ધાનેરા તાલુકાને બનાસકાંઠા જોડીને સામેલ ન કરે તો આવનારા દિવસોમાં ભયંકર પરિસ્થિતિનું નિર્માણ થયું છે. સરકારે જિલ્લો જાહેર કર્યો છે, થરાદ જિલ્લો કર્યો છે, એના આપે અમને કઈ વાંધો નથી. ભૌગોલિક દ્રષ્ટિએ મોટો જિલ્લો હતો, પણ અમારા જે ધાનેરા તાલુકાને અન્યાય કર્યો છે, ધાનેરા તાલુકાને થરાદમાં મૂકવામાં આવ્યો છે, એની સામે અમારો સખત વધો છે. ધાનેરા અહીંથી જે વાછોલ ગામ લાગે છે, એ વાછોલ અહીંથી થરાદ જવા માટે 100 કિલોમીટર જેટલું અંતર લાગે છે. અને નેનાવાનું પેલું જે ધાનેરા તાલુકાનું જે નેનાવા ગામ હતું, એનું 70 થી 75 કિલોમીટરનું અંતર થતું હતું, એની જગ્યાએ 25 કિલોમીટરનું અંતર વધ્યું છે. લોકોને પશ્ચિમમાં જવા માટે કોઈ રાજી નથી, ઉગમનું પૂજે છે, આસામમાં પૂજવા માટે હોતા નથી. એટલે મારી વિનંતી છે કે વસ્તીની દ્રષ્ટિએ એ વિસ્તાર 6000 હેક્ટરની વિસ્તારોમાં કંઈક છે અને આ 4000માં છે, તો ધાનેરા તાલુકાને બનાસકાંઠામાં રાખવો જોઈએ એવું મારું સ્પષ્ટ મંતવ્ય છે. તો ધાનેરાના ધારાસભ્ય માવજી દેસાઈએ મુખ્યમંત્રીને રજૂઆત કરી છે. નવા જિલ્લાથી વાંધો નથી, પણ ધાનેરાની જનતા માટે બનાસકાંઠા જિલ્લો અનુકૂળ છે.
જેથી ધાનેરાનો સમાવેશ બનાસકાંઠામાં કરવામાં આવે. મેં સંદેશો મોકલવરાવ્યો છે કે ધાનેરાની પ્રજાને જે વાછોલ બાપલા અને આ વિસ્તાર છે એ થરાદ છેક 80 કિલોમીટરે પહોંચે છે, એટલે ખૂબ મોટું લાંબુ અંતર થઈ જાય છે જે ખિંમત સાઈડનો ભાગ છે એ વિસ્તાર માટે. તો અમારા સમગ્ર વિસ્તારની માગણી છે સરકાર પાસે કે ધાનેરા તાલુકાને પાલનપુર જિલ્લામાં જ રાખે અને પાલનપુર જિલ્લાની અંદર પણ 6 તાલુકા છે એની જગ્યાએ 7 તાલુકા તરીકે રહે તો લોકોની સુખાકારી માટે, લોકોની જે સગવડ છે અને હર હંમેશો ડેરી સાથે, બેંક સાથે આખો તાલુકો કનેક્ટ છે તો એ બધાને અનુકૂળતા પણ સમગ્ર વિસ્તારને રહે. વાવ થરાદમાં સમાવેશ કરાયેલા દિયોદર તાલુકામાં પણ વિરોધનો વંટોળ ઉઠ્યો છે. દિયોદરમાં વેપારીઓએ રેલી યોજીને વિરોધ નોંધાવ્યો. દિયોદરમાંથી માંગ ઉઠી રહી છે કે દિયોદરને થરાદ વડુ મથક માન્ય નથી. દિયોદરનો બનાસકાંઠા જિલ્લામાં સમાવેશ કરવામાં આવે. સરકાર ફરી ઓગળ જિલ્લો જાહેર કરે તેની માંગ કરવામાં આવી રહી છે. ગાંધીનગરનું રાજ્ય કક્ષાનું કોઈ કામ હોય તો અહીંનો ખેડૂત કે અહીંના વેપારી વર્ગ કે અહીંના થરાદ જાય અને થરાદથી પાછો એને ગાંધીનગર જવું પડે. આ એક ડબલ અંતર એને કાપવું પડે. એક દિવસની અંદર એનું કામ પણ ના થઈ શકે. એટલે લોકોને ખૂબ તકલીફ ઊભી કરવા માટે આ એક થરાદ જિલ્લાની જાહેરાત થતાં આ વિસ્તારના લોકોએ એવું નક્કી કર્યું છે આજે બજાર બંધ છે, કાલથી અવનવા કાર્યક્રમો આપી અને આ જિલ્લો વગર જિલ્લો જાહેર થાય. થરાદ જિલ્લા સામે અમને કોઈ વાંધો નથી, પણ આ વિસ્તારની પબ્લિકને જે પડી રહેલી તકલીફ એ મહત્ત્વની વસ્તુ છે અને આ માટે પુનઃ વિચાર કરી અને વગર જિલ્લો જાહેર થાય એવી આખા વિસ્તારના લોકોની એકમાત્ર માગણી છે. કાંકરેજ તાલુકામાં પણ સરકારના આ નિર્ણયનો વિરોધ જોવા મળી રહ્યો છે. કાંકરેજમાં થઈ રહેલા વિરોધનો આ બીજો દિવસ છે. નિર્ણય જાહેર થયાને તુરંત બાદ જ કાંકરેજમાં વિરોધ શરૂ થયો હતો, જેમાં વેપારી વર્ગે બજાર બંધ રાખીને વિરોધ નોંધાવ્યો. જ્યારે આજે પણ વેપારી વર્ગે વિરોધ નોંધાવ્યો. કાંકરેજમાં આજે જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાને રજૂઆત કરવામાં આવી હતી. થરાદ એ અંતર ખૂબ વધી જાય છે, એટલે ઓકવર્ડ છે. એટલા માટે કાંકરેજની ભાજપના કાર્યકર્તા પણ આ મતથી નારાજ છે. અમારા જિલ્લા પ્રમુખ આદરણીય કીર્તિસિંહના ધ્યાન ઉપર આખો વિષય ભાજપના લોકોએ મૂક્યો અને પબ્લિકમાંથી જે કંઈ વિષય આવ્યો છે એ પણ જિલ્લા પ્રમુખના ધ્યાન ઉપર મૂક્યો. એટલે અહીં કાંકરેજની જનતા ભાજપના આગેવાનોની જે લાગણી છે એ જિલ્લા પ્રમુખ સુધી મુકાઈ ગઈ છે અને જિલ્લા પ્રમુખશ્રીએ અમને ખાતરી આપી છે કે તમારી જે વાત છે, વિસ્તારની વાત છે એ હું સરકાર સુધી પહોંચાડીશ. બનાસકાંઠા જિલ્લાના ભાજપ પ્રમુખ પણ કહી રહ્યા છે કે કાંકરેજના લોકોની લાગણી બનાસકાંઠા જિલ્લા સાથે જવાની છે. હું સરકારમાં રજૂઆત કરીશ. બનાસકાંઠા જિલ્લાના વિભાજનમાં જે વાવ થરાદ નવનિર્મિત જિલ્લો અને મૂળભૂત જિલ્લો બનાસકાંઠા આ વિભાજનમાં જે તાલુકાઓની જાહેરાત થઈ છે એમાં કાંકરેજની અંદર કાંકરેજના લોકોની લાગણી મૂળભૂત બનાસકાંઠા જિલ્લા સાથે રહેવાની છે. લોકોની લાગણી સરકાર સુધી પહોંચાડીશું અને સરકાર યોગ્ય નિર્ણય લેશે. એટલે સરકારમાં યોગ્ય નિર્ણય થશે એનો ચોક્કસ મને વિશ્વાસ મળે છે. તો કાંકરેજના ધારાસભ્ય અમૃત ઠાકોરે સરકારના નિર્ણયને વખોડ્યો છે. તેમનો આરોપ છે કે ભૌગોલિક સ્થિતિને ધ્યાનમાં લીધા વિના નિર્ણય કરાયો છે, જેને લઈને આજે ધારાસભ્ય અમૃતજી ઠાકોરે વેપારીઓ અને ખેડૂત સાથે બેઠક યોજી આગામી આંદોલનની રણનીતિ ઘડી. થરાદ જિલ્લાની અંદર જે રીતે કાંકરેજ તાલુકાનો સમાવેશ કરવામાં આવ્યો છે બાબતને હું વખોડી કાઢું છું. કાંકરેજ તાલુકાના લગભગ 98થી 105 ગામો છે અને સર્વ સમાજ આ બાબતથી ખૂબ આક્રોશમાં છે. અમે અત્યારે થરા વેપારી મિત્રો સાથે, સ્થાનિક આગેવાનો સાથે ચર્ચા વિચારણા કરી છે અને આવતીકાલે થરા સ્વૈચ્છિક સજ્જડ બંધ રહે એવી વિનંતી કરવા પણ અમે જઈ રહ્યા છીએ. જોકે આ બધા વચ્ચે કોંગ્રેસના જિલ્લા પ્રમુખ ભરતસિંહ વાઘેલાએ ગંભીર આરોપ લગાવ્યો છે કે આ કાવતરું થરાદના મોટા કોન્ટ્રાક્ટર અને ઉદ્યોગપતિઓને ફાયદો અપાવવાનું છે. આ વિભાજન માટે મોટા નાણાકીય વ્યવહાર થયા છે, મોટા હપ્તા અપાયા છે. થરાદના 2-5 કોન્ટ્રાક્ટરો અને ઉદ્યોગપતિઓને ત્યાંના લોકોને રાજી રાખવા માટે બિલ્ડર લોબીએ મોટા હપ્તા આપી. આ બિલકુલ સ્પષ્ટ મોટો નાણાકીય વ્યવહાર થયો અને નાણાકીય વ્યવહારના દ્વારા આ વિસ્તારને અન્યાય થયો છે. ત્યારે હું અહીંની વિસ્તારની પ્રજાને, યુવાનોને પણ વિનંતી કરું છું કે આપણે સૌએ ઉગ્ર આંદોલન પણ કરવું પડે, લડાઈ લડવી પડે
હજી આપણે સંપર્ક કરવો પડે. આપણે 2-4 દિવસની મુદત આપી અને હું વેપારીઓને પણ વિનંતી કરીશ, પ્રજાને, અને કોઈ પણ જિલ્લો બનાવતા પહેલા તેના આગેવાન, કાર્યકર્તા, પ્રજા, લોકોનો જનમત લેવો પડે. પ્રજા શું ઈચ્છી રહી છે? પ્રજાને પાલનપુર રહેવું છે કે થરાદ જવું છે? પ્રજાને દિયોદર જિલ્લો જુએ છે કે પ્રજાને થરાદ જિલ્લો જુએ છે? આ રીતે ચર્ચા કરીને જો કર્યું હોત તો કદાચ આવડો મોટો આક્રોશ ન થોત. આખા જિલ્લાની અંદર આજે હું ગામડાઓમાંથી આવતો હતો, ત્યાંના લોકો પણ નારાજ છે. જોકે આ આરોપોને લઈને ભરતસિંહે કોઈ પુરાવા રજૂ નથી કર્યા. રાજ્યમાં કચ્છ બાદ બીજો સૌથી મોટો જિલ્લો બનાસકાંઠા હતો અને વસ્તીની દ્રષ્ટિએ પણ બનાસકાંઠા મોટો જિલ્લો છે, જેના કારણે સરકારે વહીવટી સરળતા માટે આ નિર્ણય લીધો છે. ત્યારે આગામી સમયમાં આ નિર્ણયથી નાગરિકોને સરળતા રહે છે કે પછી રાજકારણીઓને, તે જોવું રહ્યું. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. આ તરફ સરકારે વિકાસને વેગ આપવા માટે રાજ્યમાં નવી 9 મહાનગરપાલિકાઓ તો બનાવી છે. માનવામાં એવું આવે છે કે નગરપાલિકા કરતાં મહાનગરપાલિકા પાસે વધારે પાવર હોય છે. હાલ તો આ નવી મહાનગરપાલિકાઓમાં કલેક્ટરોને વહીવટદાર તરીકે જવાબદારી સોંપાઈ છે. જો કે આ નવી મનપાના નાગરિકો સાચેમાં વિકાસ થશે કે નહીં તેને લઈને મૂંઝવણમાં છે. પણ નાગરિકોમાં ટેક્સનો બોજ વધવાની ચિંતા જરૂરથી છે, કારણ કે આજે જે નગરપાલિકામાં લોકો રહે છે એ તો ફીલ કરે છે, મહેસૂસ કરે છે કે સુવિધાઓ તો ગામડા જેવી મળે છે. હવે મહાનગરપાલિકા થશે તો શું એમનું ખરેખર જીવન બદલાશે કે કેમ? સરકારે જેવી રીતે એક નવો જિલ્લો બનાવ્યો છે, એવી જ રીતે 9 મહાનગરપાલિકા પણ બનાવી છે, જેનાથી હવે રાજ્યમાં કુલ 17 મહાનગરપાલિકા અસ્તિત્વમાં આવશે. જે મહાનગરપાલિકાઓ નિર્ણય થયો હતો કે મહાનગરપાલિકાઓ બનાવવાની છે, એને આજે કેબિનેટે મંજૂરી આપી અને મંજૂરીના અર્થે ટૂંક સમયમાં કદાચ આજ અથવા તો કાલ એ નોટિફિકેશનની તૈયારીઓ કરી એ નોટિફિકેશન બહાર પાડવામાં આવશે, જેનાથી આવતા સમયની અંદર આ 9 નવી મહાનગરપાલિકાઓ અસ્તિત્વમાં આવશે. સરકારે વહીવટદાર તરીકે જિલ્લા કલેક્ટરને તેનો કાર્યભાર સોંપ્યો છે. મોરબીમાં સ્વપ્નિલ ખરેને, આણંદમાં મિલિન બાપનાને, નડિયાદમાં મિરાંત પરીખને, વાપીમાં યોગેશ ચૌધરીને, મહેસાણામાં રવિન્દ્ર ખતાલેને, સુરેન્દ્રનગરમાં ગુણવંત સોલંકીને, નવસારીમાં દેવ ચૌધરીને, પોરબંદર HJ પ્રજાપતિને અને ગાંધીધામમાં મિતેશ પંડ્યાની વહીવટદાર તરીકે નિમણૂક કરી છે. આ મહાનગરપાલિકાઓમાં નવી બોડી રચાય ત્યાં સુધી કલેક્ટર વહીવટદાર તરીકે કાર્યભાર સંભાળશે. કમિશનર ઉપરાંત કલેક્ટરો વહીવટદાર તરીકે કામ કરશે, જેઓ કોર્પોરેશનની દૈનિક કામગીરી પર દેખરેખ રાખશે. હાલમાં જ નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બનેલી ગાંધીધામની મહિલાઓ આશા સેવી રહી છે કે મહાનગરપાલિકા બનવાથી તેમને સુવિધાઓમાં વધારો મળશે. ગાંધીધામને, કચ્છને મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવ્યો છે, જેનાથી હવે ગ્રાન્ટની વધારો થશે તો આપણે રોજબરોજના જીવનમાં જે પ્રોબ્લેમ્સ અનુભવતા હતા, જેમ કે ગટર છે, સફાઈ છે, એનાથી આપણે ખૂબ જ પરેશાન હતા. તો હવે એક એવું સપનું આપણને સાચું થતું જોવા મળે છે કે આપણા પ્રોબ્લેમનો તુરંત સોલ્યુશન આવશે. આપણો ગામ વિકસિત થવાનું છે. વિકસિત તો હતું જ, પણ હજી પણ એનું લેવલ, એક વિકાસ થવાનું લેવલ વધશે. ગટરની પ્રોબ્લેમો છે, સફાઈની પ્રોબ્લેમો છે, એજ્યુકેશનની પ્રોબ્લેમો છે, એ બધી પ્રોબ્લેમો આપણી સોલ્વ થવાની છે, સોલ્વ થઈ રહી હતી, પણ હવે મહાનગરપાલિકા બનવાથી એ બહુ ફાસ્ટ લેવલ ઉપર સોલ્વ થશે. આપણે બધા બહુ જલ્દી ડેવલપ થશું, બહુ જલ્દી ગ્રોથ આપણો થવાનો છે. નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બની છે એમની અમને ખૂબ જ ખુશી છે, પણ જે અમારી સમસ્યા છે જેમ કે રસ્તાની, પાણીની, એ પણ જલ્દીથી જલ્દી ઉકેલાય એવી આશા છે અમને. ખેડાની નડિયાદ નગરપાલિકાને મહાનગરપાલિકા બનાવતા મહાનગરપાલિકામાં સમાવિષ્ટ થતા 5 ગામોએ વિરોધ નોંધાવ્યો છે. કમળા, મંજીપુરા, યોગીનગર, ડભાણ, ફતેપુરાના સરપંચે કલેક્ટર અને DEOને આવેદનપત્ર આપ્યું છે. સરપંચ કહી રહ્યા છે કે હવે ગ્રામ લોકોને નાના કામ માટે શહેરમાં ધક્કા ખાવા પડશે. શરૂઆત થઈ ગઈ છે, આજથી શરૂઆત થઈ ગઈ છે મુશ્કેલો. ઘણા બધા લોકો, અમારા ગામની પ્રજા, આ લોકો કામ માટે આવેલા પરત જાય છે. ત્યારે અમે સરપંચ હતા તો અમે સીધી માહિતી આપતા હતા, અમે એમના ઘરે જઈને બધાના કામ કરી આલતા હતા. અને હવે પછી આ લોકોનું કામ આપણે સમયસર થઈ શકશે નહીં. હવે કમળા સાથે બીજા અન્ય ગામો દ્વારા નગરપાલિકામાં સમાવેશ ન થવા માટે આવેદનપત્ર આપવામાં આવ્યું છે. શું માંગ છે ખાસ અને શા માટે આ પ્રકારનો વિરોધ કરાયો? નડિયાદ નગરપાલિકામાં જે કમળા, મંજીપુરા, બિલોદરા, ફતેપુરા, યોગીનગર અને દબાણ ગ્રામ પંચાયત દ્વારા વિરોધ દર્શાવવામાં આવે છે. પાલિકા નડિયાદની અંદર જો સુવિધા નહીં આલી શકતી પૂરી,
તો એ અમારા ગામડામાં શું હાલી શકવાની? એટલે અમારે જે પંચાયત હતી એ બરાબર હતી, એટલે પંચાયતથી જ ચાલુ છે. આ બાજુ મહેસાણાના નાગરિકોમાં કંઈ ખુશી કંઈ ગમ જોવા મળી રહ્યા છે. મહેસાણા વાસીઓએ પ્રાથમિક સુવિધા મળશે એની ખુશી વ્યક્ત કરી છે, તો ગૌચર ખતમ થશે અને ટેક્સ વધારે ભરવો પડશે એનો ગમ પણ તેમને છે. આમ જોઈએ તો મહેસાણાની જનતા માટે ખુશીનો માહોલ છે, પણ આમ જોઈએ તો નુકસાન પણ છે. તો જો મહાનગરણ હતું તો અમુક ગામડાની અંદર જે ગૌચર જમીન હતી તે પંચાયતના હસ્તક હતી અને એ મિલકત આ લોકોએ સાચવીને રાખી હતી, પણ હવે મહાનગરપાલિકાના હસ્તક થઈ જશે એટલે ખૂબ મોટું નુકસાન થશે. અને બીજો પ્રશ્ન એ હતો કે જે ગામડાના જે લોકો છે એ લોકોને જે ટેક્સ ભરવાનો આવશે, તો સૌથી પહેલાં આમ જનતાનું સજેશન છે કે જ્યાં સુધી ગામડાના લોકોને પ્રાથમિક સુવિધા ન મળે ત્યાં સુધી ટેક્સનું વળતર વધારવામાં ન આવે. રખડતા ઢોરને લઈને કે ગંદકીને લઈને કે આરોગ્યને લઈને શિક્ષણને લઈને આમાં જોવા જઈએ તો ઘણું બધું હજુ પ્રશ્નો ઊભા જ હતા. અને હવે મહાનગરપાલિકા બને છે તો અમે આશા રાખીએ છીએ કે કદાચ સરકાર મહાનગરપાલિકા બનાવવા જઈ રહી છે તો આ બધા પ્રશ્નો વિશે પણ એમણે સારું એવું વિચાર્યું છે. સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના નાગરિકો આશા રાખી રહ્યા છે રોજગારીની નવી તકો ઊભી થાય અને વિકાસના કામ ઝડપી બને. દબાણો આ છે તે છે, ટ્રાફિકની સમસ્યાનો નિકાલ આવે એવી આશા રાખીએ છીએ. ભોગાવો નદી શુદ્ધ થાય, લોકોને ફરવાલાયક સ્થળો ડેવલપ થાય એવી આશા રાખીએ છીએ. સાથે સાથે લોકોને સુવિધા, મને એવું લાગે સુવિધા મળવાની જગ્યાએ ટેક્સનું ભારણ વધશે, કારણ કે ઘણી પ્રકારના ટેક્સો નવા લે, લોકોને સુવિધા તો મળવાની રહે પણ સામે લોકોને ભારણ વધશે એવું મારું માનવું. નવા ઔદ્યોગિક એકમો છે એને વેગ મળશે અને નવા ઔદ્યોગિક એકમો સુરેન્દ્રનગરમાં આવવાથી બેરોજગારી ઘટશે. અહીંયા જે માળખાકીય સુવિધાઓ છે, પ્રાથમિક સુવિધાઓ, લોકોને પ્રાથમિક સુવિધાઓમાં વધારો થશે અને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની જે ગ્રાન્ટો છે એ પણ વધારે મળશે અને પ્રાથમિક સુવિધાઓ. સૌરાષ્ટ્રના પેરિસ ગણાતા મોરબીને મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યો છે, ત્યારે અહીંના નાગરિકો પણ આશા રાખી રહ્યા છે કે મહાનગરપાલિકા બનવાથી હવે તેમને સારી સુવિધાઓ મળશે. મોરબીવાસી તરીકે એમ કહીએ કે પહેલાં તો રસ્તા સારા કરવા પડે સાહેબ, બરાબર, અને બગીચા કંઈક બનાવો. મોરબી સિટી આમ અમદાવાદ જેવું થવું જોઈએ, બરાબર. નગરપાલિકા બને છે, મહાનગરપાલિકા સારી બાબત છે અને આપણે વધાવી છીએ, પણ જે અત્યાર સુધી સુવિધા નથી મળી નગરપાલિકામાં એ હવે મળશે પ્રજાને. જે અત્યારે પૈસા ટેક્સ ભરી અને અગવડતા ભોગવી છે પ્રજાએ, એ આગામી સમયમાં મળશે ખરી એવી ખાતરી આપશે ખરી મહાનગરપાલિકામાંથી કોઈ? પહેલાં મોરબી જિલ્લો જાહેર કરેલ છે આપને, તો હજી જિલ્લા નામની સુવિધા મોરબીમાં એક પણ જગ્યાએ આવેલ નથી એવું મને લાગી રહ્યું છે. નથી બાગ બગીચા હારા, જે સરદાર બાગ કહીએ છીએ તો સરદાર બાગ કેવા પૂરતો જ બાગ રહ્યો છે, અહીંયા કંઈ પણ પ્રકારની સુવિધા નથી. તો હવે મહાનગરપાલિકા થઈ અને એવી નવી સુવિધા વગરને આપણે વંચિત રાખે એવું નથી કરવાનું. આપણે થોડીક અમને અમારો હક મળી રહે એવું આ સરકાર વિચારણા કરે એવી અમે આપણી અપેક્ષા છે. વાપી નગરપાલિકાને મહાનગરપાલિકા બનાવવાના નિર્ણયને અહીંના લોકો ઘણી બધી આશા સાથે જોઈ રહ્યા છે, તો કેટલાક લોકો આરોપ મૂકી રહ્યા છે કે વાપી નગરપાલિકા સુવિધા તો આપી શકતી નથી, તો મહાનગરપાલિકા ક્યાંથી આપી શકશે? ભ્રષ્ટાચાર જે થતો હતો વાપી નગરપાલિકામાં એ ટોટલી બંધ થવા જોઈએ ને સાફ સુથરું શાસન ચાલવા જોઈએ. સ્ટેટ લેવલે નિર્ણયો લેવાતા હોવાથી કેટલાક એવા નિર્ણયો છે કે જે વાપી નગરપાલિકામાં ત્વરિત અમલમાં મૂકી શકાતા નહીં હતા, તો હવે મને લાગે છે કે કમિશનર શ્રી ડાયરેક્ટ નિર્ણય લઈ શકે છે એવી સત્તા એમની પાસે હોય છે, તો એ નિર્ણયો લેવાશે અને આજુબાજુના જે ગામને જોડ્યા છે વાપીને, અને વાપીનો ખૂબ બહોળો વિકાસ, પોળો વિકાસ થશે. વાપીમાં વિકાસ બી થાય છે પણ થોડો બહુ આંધળો થાય છે. વાપીમાં અમારા ચલા વિસ્તારમાં તો સોસાયટીઓમાં પાણીના ટેન્કર આવે છે અને ટેન્કરથી લોકોના ઘરે પાણી પહોંચે છે. નગરપાલિકા લોકોને ઘર પાણી પહોંચાડવામાં અસફળ છે અને છતાં આ લોકો જે ટેક્સ વધારો કર્યો હતો, હવે મહાનગરપાલિકા બનશે તો વધારે ટેક્સ આપશે, તો આ લોકો 24 કલાક પાણી આપવાના છે. આ નવી મહાનગરપાલિકામાં મોટા ભાગના નાગરિકો આશા સેવી રહ્યા છે કે જે વિકાસના કામ નગરપાલિકામાં નહોતા થતા એ હવે મહાનગરપાલિકામાં થશે. પણ આ સાથે લોકોની સૌથી મોટી ચિંતા એ છે કે વિકાસના કામો થશે એની કોઈ ગેરંટી નથી, પણ હા, ટેક્સનું ભારણ જરૂર વધશે. નવી મહાનગરપાલિકાને લઈને લોકો અત્યારે મૂંઝવણમાં પણ જોવા મળી રહ્યા છે અને ખુશ પણ જોવા મળી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.